વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આજે તમારે 8 તારીખે ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર હતું 25 માર્ક્સનું. એનું સોલ્યુશન આજે આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ જોવા મળશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો, આની હું તમને પીડીએફ પણ આપીશ સોલ્યુશન વાળી. તો એના માટે તમારે શું કરવાનું છે, આ તમારી જ ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તો હમણાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો પહેલો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 15 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાયા હશે. તો પહેલો પ્રશ્ન છે કે પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? તેનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 13 આવશે. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ મને જણાવજો વિદ્યાર્થી મિત્રો. અને તમારી ચેનલ છે તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ હમણાં કરી દો. પ્રથમ પરીક્ષા આવશે, બીજી પરીક્ષા આવશે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સોલ્યુશન બધું જ તમારી સાથે હું પ્રોવાઈડ કરાઈશ. ચલો, ખરીફ પાકનો સમયગાળો, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જૂનથી ઓક્ટોબર આવશે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલી અથવા તો ઇટાલીની છે. તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એપિસ મેલિફોરા. મેં તમને કીધું તું પણ કરી કે આ તમારી પરીક્ષામાં પૂછાશે, બરાબર. ચલો, એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? તો એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બરસીમાં આવશે. તમે એવું હોય તો સાથે સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો. ચલો, એના પછી ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે. તેનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓએસ્ટર આવશે. એના પછી આપણે જોવા જઈએ કે ખાલી જગ્યા આપેલી છે તો ગોખરું અને ગાજર ઘાસ એ કોનો ઉદાહરણ છે? નીંદણનો. કે જે તમારો પાક હોય એની આજુબાજુ જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? નીંદણ. એના પછી છે કે ઘઉં તથા ચણાને એક સાથે ઉગાડીએ એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મિશ્ર પાક કહેવાય. શું કહીશું એને આપણે? મિશ્ર પાક પદ્ધતિ કહીશું. પછી લખ્યું છે કે પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળશે. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2 આવશે. એના પછી લખેલું છે કે દુધાળા પશુઓને યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃપરોપજીવીને આપણે શું કહીશું? યકૃત છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? યકૃત કૃમિ આવશે. 10મામાં છે ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મૃગલ. તો જે શું કરશે? તળાવના તળિયેથી ખોરાક મેળવશે. એના પછી તમે જોઈ શકો છો 5 ટ્રુ ફોલ્સ આપેલા છે 11 થી લઈને 15 કે જે હરિત ક્રાંતિએ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે. તો જવાબ શું આવશે? ના વિદ્યાર્થી મિત્રો. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વ છે, એ પણ ના. એના પછી ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન કેન્દ્ર 7500 કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે. હા, એ તો સામાજિક વિજ્ઞાનમાં પણ આવે છે. અસીલ એ વિદેશી જાતની મરઘી છે. ના વિદ્યાર્થી મિત્રો. ઝીંગા તથા મુસલ એ કવચીય માછલીઓ છે. હા, બરાબર. તો 2 સાચા છે અને બાકીના 3 ખોટા છે. તો આનામાંથી એક તમારી પરીક્ષામાં પૂછાયું હશે. એના પછી આપણે જો 2 પ્રશ્નો પૂછાશે, અહીંયા તમારી પાસે 10 પ્રશ્નો છે, એનામાંથી દરેકના 2 ગુણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા તમને એમ કીધું છે કે લઘુ પોષક તત્વો કયા અને ગુરુ પોષક તત્વો કયા. તો જે નાઇટ્રોજન અને કેલ્શિયમ છે એ બંને થશે વિદ્યાર્થી મિત્રો ગુરુ થશે, બરાબર. હું તમને બતાવી દઉં. આ નાઇટ્રોજન અને કેલ્શિયમ કેવા થશે વિદ્યાર્થી મિત્રો? ગુરુ થશે. અને એના સિવાય જે તમારા બોરોન અને ફોસ્ફરસ છે એ વિદ્યાર્થી મિત્રો શું થશે? લઘુ થશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી ખરીફ પાક અને રવિ પાકની વાત કરી છે. તો જે ઘઉં અને વિદ્યાર્થી મિત્રો ચણા છે, ઘઉં અને ચણા એ શું થશે વિદ્યાર્થી મિત્રો? રવિ પાક થશે. અને મકાઈ અને ડાંગર શું થશે વિદ્યાર્થી મિત્રો? ખરીફ પાક થશે. તમે સાથે સાથે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. એના પછી આપણે આગળ જઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કાર્બોદિત યુક્ત અને પ્રોટીન યુક્ત. તો કાર્બોદિત યુક્તમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચોખા અને મકાઈ એ બંને શેમાં આવશે? કાર્બોદિત યુક્તમાં આવશે. અને એના સિવાય અડદ અને મસૂર શેમાં આવશે? પ્રોટીન યુક્તમાં આવશે. એના પછી આપણે જોવા જઈએ ઘાસચારાના પાક અને નીંદણ. તો ઉપર જ આવ્યું હતું કે સુદાન અને બરસીમ છે વિદ્યાર્થી મિત્રો, એ શેની અંદર આવી જશે? ઘાસમાં આવી જશે. અને એના પછી આપણે કલર ચેન્જ કરીએ તો જે ગોખરું અને ગાજર ખાસ છે એ શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? નીંદણમાં આવશે. અને મીન પક્ષયુક્ત માછલી અને કવચીય માછલી, તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? મીન પક્ષની અંદર મુલેટ અને ભેટકી, આ બંને મીન પક્ષમાં આવી જશે. અને આ જે મુસલ અને ઝીંગા છે વિદ્યાર્થી મિત્રો એ શેમાં આવશે? કવચીયમાં આવશે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી બીજા જોવા જઈએ આપણે કે પાણીની સપાટી ઉપર, નાનું કરી દો. ઓકે, પાણીની સપાટી ઉપર કીધું છે, મધ્યમાં કીધું છે અને તળિયે કીધું છે. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જે તમારી કટલા છે ને, કટલા, એ કટલા આવશે વિદ્યાર્થી મિત્રો સપાટી ઉપર આવશે. એના પછી જે તમને રોહુ કીધી છે, રોહુ, આ રોહુ વિદ્યાર્થી મિત્રો મધ્યમાં આવશે. અને આ 2 ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? તળિયે આવશે. એના પછી દેશી અને વિદેશી જાતમાં વર્ગીકરણ કરવાનું છે. તો દેશી જાતમાં અને વિદેશી જાતમાં કઈ આવશે? તો આ જે તમારી જર્સી આપેલી છે અને બ્રાઉન સ્વિસ,
આ બંને વિદ્યાર્થી મિત્રો આવી જશે વિદેશમાં, અને આપણે કલર ચેન્જ કરીએ, રાતી સિંધી અને સાયવલ એ શેમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો? દેશીમાં આવી જશે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી આંતરપાક અને મિશ્ર પાક આવે છે. તો અહીંયા આંતરપાકમાં વિદ્યાર્થી મિત્રો અને મિશ્ર પાકમાં જે ઘઉં રાઈ છે, ઘઉં રાઈ, ઘઉં ચણા અને મગફળી સોયાફળી આ મિશ્ર પાકમાં આવશે. અને એના સિવાય જે બાજરી ચોખા અને સોયાબીન મકાઈ શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? આંતરપાકમાં આવશે. તો આ પ્રશ્ન હતા. અને 9મો 10મો છે, એમાંથી આ બંનેમાંથી એક 100% પૂછાશે. 9મો અને 10મો તમે કરી દેજો, પૂછાઈ ગયો જ હશે. બરાબર, એ તમને તમારી પાસે ડાયજેસ્ટ હશે, તેમાં બહુ ઇઝીલી મળી રહેશે. એના પછી અહીંયા તમારે અહીંયા શું કીધું છે? 10 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે. જે વસ્તુ અલગ પડે છે એ તમારે દર્શાવવાની છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો શું અલગ પડશે? અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા શું લખેલું છે? ગોખરું છે, ગાજર ઘાસ છે, મોથા છે અને બાજરી છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો શું અલગ પડશે? અહીંયા તો નદીની પાણી ઉંચકવાની પદ્ધતિ અલગ પડશે. એના પછી તમે જોવા જાઓ તો આમાં વિદ્યાર્થી મિત્રો મને લાગે છે બાજરી અલગ પડશે. આમાં નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ. એના પછી અહીંયા જુવાર અલગ પડશે. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ઓએસ્ટર, અને અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો કીટકો. આ અલગ પડે છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી એક શબ્દમાં અથવા એક વાક્યમાં ઉત્તર આપવાના છે. 6, 7, 8, 9, 10. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી પાસે ડાયજેસ્ટ હશે, એમાં બહુ જ ઇઝીલી તમને આન્સર મળી રહેશે. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત છે. તફાવત 100% પૂછાશે. સેન્દ્રિય ખાતર, રાસાયણિક ખાતર, ગુરુ પોષક, લઘુ પોષક, મધમાખી ઉછેર, મરઘા પાલન, મિશ્ર પાક, આંતરપાક, મત્સ્ય પાલનના લાભ ગેરલાભ, આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, બ્રોઇલર, લેયર મરઘીનો તફાવત, જૈવિક પરિબળ, અજૈવિક પરિબળ, આ તમે કરી દેજો. બહુ ઇઝીલી તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે જોવા જઈએ કે અનાજ સંગ્રહ માટે નિવારક, આમાં તો બધામાં આપેલ તમામ આવશે વિદ્યાર્થી મિત્રો. આમાં શું આવશે? આપેલ તમામ આવશે. એના પછીના જે બીજા 2 MCQ આપેલા છે એમાં પણ આપેલ તમામ જ આવશે. નિંદણ પાકને અસર કરે છે, આપેલ તમામ. બીજામાં પણ આપેલ તમામ આવશે. એના પછી અહીંયા તમને કીધું છે કે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ શેનું ઉદાહરણ છે? તેમાં આવશે ઊંચા ખર્ચનું ઉત્પાદન. અસીલ અને લેગ અને કોના ઉદાહરણ છે? તો મરઘા પાલનના ઉદાહરણ છે. એના પછી પ્રકાશ અવધિ, છોડમાં રોગ પેદા કરતા પરિબળો, આ તમને બહુ ઇઝીલી વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે. એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આ 5 પ્રશ્નો છે, એમાંથી એક પ્રશ્ન પૂછાશે 3 માર્ક્સમાં. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 5 પ્રશ્ન જોઈ શકો છો. આ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. સજીવ ખેતી અને એ બધું શું છે? અહીંયા પણ તમે એક વખત હું તમને બતાવી દઉં તો અહીંયા કાર્બોદિત પોષક તત્વો છે. તો પાકનું નામ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમે મને કહી શકશો કે જવાબ શું આવશે? અનાજ છે, બરાબર. આ ચોખાને બધું શું કહેવાય? અહીંયા શું લખી દેવાનું? આપણે અનાજ લખી દેવાનું. અહીંયા ઘઉં અને ચોખા થઈ જશે. ચણા, કઠોળમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? કઠોળમાં પ્રોટીન આવે કે ના આવે? કઠોળમાં પ્રોટીન આવશે. ચણા અને બીજું તમે શું લખી શકો? વટાણા લખી શકો. મગફળીમાં વિદ્યાર્થી મિત્રો એને તેલીબિયા કહેવાય. મગફળી સિવાય તમે એરંડો લખી શકો. ફળ અને શાકભાજીમાં શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ફળમાં તો તમે કોબી લખી શકો છો, બરાબર. એ બધું તમે લખી શકો, તમને બહુ ઇઝીલી મળી રહેશે. એના પછી બસ આટલું જ છે વિદ્યાર્થી મિત્રો. અને આ XYZ, એક્સમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? મિશ્ર આવશે. વાયમાં આંતરપાક આવશે અને ઝેડમાં ફેરબદલી આવશે. મત્સ્ય ઉછેરના વિવિધ પ્રકારો, બરાબર. આઈ થિંક મારો ઉદ્દેશ્ય હતો તમને પ્રશ્ન કહેવાનો. સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે. આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોડાઈ જજો. એમાં પણ તમને આની PDF મળી રહેશે સોલ્યુશન વાળી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો. બીજા બધા વિષયની પણ તમને PDF મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મળશે. ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે, તમારી ચેનલ છે. તો હું વિનંતી કરીશ કે તમે સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.